બધાને જય શ્રી કૃષ્ણ। જો તમે સવારે ઉઠીને તમારી દિનચર્યા કરીને સીધા જ તમારી નોકરી કે બિઝનેસ જોઈન્ટ કરી લેતા હોય તો આ વિડીયો જરૂર જુઓ। સવારે ઉઠીને ફક્ત આ 3 મંત્રોનો જાપ કરો, કિસ્મત ચમકવા લાગશે, આવનારી મુશ્કેલીઓ દૂર થશે, આખો દિવસ તમે જે કામ કરો એનું શુભ પરિણામ મળશે, ધન ધાન્યની પ્રાપ્તિ થશે, સંકટો દૂર થશે અને અટકેલું કાર્ય પૂર્ણ થશે। વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, આનાથી શરીરને સકારાત્મક ઉર્જા મળે છે। ચાલો હવે જાણીએ કે સવારે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ। ઘણીવાર લોકો સવારે સ્નાન કર્યા પછી પૂજાપાઠ કરે છે। આ સમય દરમિયાન આ મંત્રોનો જાપ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળે છે। સવારે ઉઠ્યા પછી ઘણા બધા મંત્રોના પાઠ કરવા શુભ છે। આ મંત્રોનો જાપ કરવાથી દિવસભર કરેલા કાર્યનું શુભ ફળ મળે છે। દરરોજ સવારે ઉઠીને હથેળી તરફ જોવું જોઈએ અને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ। આ મંત્રનો જાપ કરવો જોઈએ, આનાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે। સવારે ઉઠીને ભગવાન શિવનો મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમયુ બંધના મૃત્યોર મુક્ષ્ય મામૃતાત નો જાપ કરવો જોઈએ, આનાથી બધા સંકટ ટળી જાય છે। દરરોજ સવારે ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્તવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। આ મંત્રનો જાપ કરવાથી સકારાત્મક પરિણામ મળે છે। આનો જાપ કરવાથી કાર્ય પૂર્ણ થાય છે। સવારે આ મંત્રોનો જાપ કરવાથી તમારું નસીબ ખુલે છે, આ સાથે પ્રગતિનો માર્ગ ખુલે છે અને તમારા કાર્ય પૂર્ણ થાય છે। સવારે આ મંત્રોનો જાપ કરવાથી તમારું ભાગ્ય ખુલે છે, આ સાથે પ્રગતિના માર્ગ ખુલે છે અને તમને કાર્યમાં સફળતા મળે છે। પૈસાની તંગીનો સામનો કરી રહેલા લોકોએ સવારે આ મંત્રોનો જાપ કરવો જોઈએ, તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને અટકેલા પૈસા પણ પાછા મળે છે। આવી બીજી ધાર્મિક માહિતી માટે જોડાયેલા રહો ડિવોશનલ હિસ્ટ્રી ચેનલ સાથે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરો। તમને કયા મંત્રનો જાપ કરવો પસંદ છે તે કોમેન્ટમાં જણાવો। ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો।